નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ અને ભગવતી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે સંગઠિત બજાર અને અસંગઠિત નાણાં બજાર વિશે અભ્યાસ કરેલો. સંગઠિત કોને કહેવાય, અસંગઠિત કોને કહેવાય, તે પહેલાં આપણે નાણાં બજારનો અર્થ, તેની લાક્ષણિકતા વિશે અભ્યાસ કરી ચૂક્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણાં બજારના જે સાધનો છે તેના વિશે આપણે સમજૂતી મેળવવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધામાં અલગ અલગ એક માર્કના અને ટૂંકનોંધ સ્વરૂપે વિભાગ સી અને વિભાગ ડીમાં આ બધા પ્રશ્ન પૂછાઈ દેવા છે. સૌ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ધ્યાન આપે અને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરે એવી હું આશા રાખું છું. તો નાણાં બજારના સાધનોમાં મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો કુલ 5 સાધનો તમને આપવામાં આવેલા છે. એક ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ નોટિસ મની. આ એટલા સાધનો વિશે આપણે અલગ અલગ ટૂંકનોંધ સ્વરૂપે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ મુદ્દા જે છે આખી ટૂંકનોંધ સ્વરૂપે યાદ ન રહે તો તમે મુદ્દા પાડીને પણ વ્યવસ્થિત લખી શકો છો. કઈ રીતે મુદ્દા પાડીને લખવું તેના વિશે હું તમને સમજાવતો જઈશ, અને મુદ્દા પાડતી વખતે કઈ રીતે યાદ રાખવું, કયા મુદ્દાને યાદ રાખવા, તે બાબતો વિશે આપણે સમજીએ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. ચાલો, આ પહેલો મુદ્દો વિદ્યાર્થી મિત્રો તમારા માટે કે ટ્રેઝરી બિલ છે એ કોણ બહાર પાડે છે, એવો પ્રશ્ન પૂછાય. 1 માર્કનો પણ સવાલ છે. તો કે ટ્રેઝરી બિલ જે છે એ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. આ તમારો પહેલો મુદ્દો અહીંયા કમ્પ્લીટ થાય. તો કે ટ્રેઝરી બિલનો સમયગાળો શું વિદ્યાર્થી મિત્રો? તો કે ટ્રેઝરી બિલ જે છે એ ટૂંકા ગાળા માટેનું એક નાણાકીય સાધન છે. શું છે? ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન. ટૂંકો ગાળો મતલબ કે જેની તરલતા કેવી હોય, ઊંચી હોય, અને 1 વર્ષ કરતાં ઓછા સમયમાં જેનો સમય પૂરો થતો હોય તેને ટૂંકો ગાળો કહેવાય. ચાલો, આ એક મુદ્દો અને એક પ્રશ્ન પણ કે ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે? તો કે ટ્રેઝરી બિલ જે છે એ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ બહાર પાડે, અને તે ટૂંકા ગાળા માટેનું સાધન છે. આગળ જઈએ. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. ધ્યાન આપો, ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. કોણ મેળવે છે? સરકાર. વિદ્યાર્થી મિત્રો, આ બીજો મુદ્દો છે કે ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવતી હોય છે. અને આને પ્રશ્ન થાય કે સરકાર પણ નાણાં મેળવતી છે ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો, અને ઘણા બધા સમયે સરકારને પણ અલગ અલગ જે નાણાંની જરૂર પડતી હોય ત્યારે ઉછીના નાણાં મેળવશે. હવે ધ્યાન આપો, ટ્રેઝરી બિલ છે એ સરકારને એક પ્રકારનું, આ કેમ વિદ્યાર્થી મિત્રો, કંપની છે એ શેર બહાર પાડે, એમાં સરકારને નાણાંની જરૂર છે, સરકારને ઉછીના નાણાં મેળવવા છે. તો સરકાર વતી આરબીઆઈ આ શું બહાર પાડશે? ટ્રેઝરી બિલ બહાર પાડશે. નાણાંની જરૂર છે સરકારને, પરંતુ બહાર પાડશે આરબીઆઈ, અને આની છે એ શું થશે? ખરીદી થશે. ધ્યાન આપીએ. પછીનો એક મુદ્દો, 2 મુદ્દા અહીંયા તમારા કમ્પ્લીટ થયા. ત્યાર પછીનો જે મુદ્દો છે, ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ, 182 દિવસ કે 366 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. ધ્યાન આપો. બીજો મુદ્દો તમારો જે છે એ અહીંયા ત્રીજો મુદ્દો આવશે વિદ્યાર્થી મિત્રો. સોરી,
ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ કેટલો? તો કે સમયગાળો. આ રીતે તમે મુદ્દો યાદ રાખી શકો. મુદ્દાનું નામ શું? તો કે સમયગાળો. 91 દિવસ, 182 દિવસ કે 366 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. કેવો ગુણ ધરાવે છે? રોકડ તરલતાનો. એટલે કે ટૂંક સમયમાં આ ટ્રેઝરી બિલ છે એ પરિપક્વ થશે. નાણાંનું રોકડમાં શું થઈ જશે? રૂપાંતર. ટૂંક સમયમાં તમને જે રોકાણકાર છે એને જે વળતર મળવાનું હોય એ ટૂંક સમયમાં મળી રહેશે. સમયગાળો શું વિદ્યાર્થી મિત્રો? 91 દિવસ, 182 દિવસ અથવા 366 દિવસ. આ 3 દિવસમાંનું કોઈ પણ એક ટ્રેઝરી બિલ હોઈ શકે છે. 3 મુદ્દા અહીંયા કમ્પ્લીટ. ચાલો પહેલેથી રિવિઝન કરીએ. પહેલો મુદ્દો વિદ્યાર્થી મિત્રો તો કે ટૂંકા ગાળા માટેનું સાધન છે. કોણ બહાર પાડે છે? એવો એક મુદ્દાનું નામ. કોણ બહાર પાડે? તો કે સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે. ત્યાર પછીનો બીજો મુદ્દો, નાણાં કોણ મેળવે? મુદ્દાનું નામ તો કે ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. ત્રીજો મુદ્દો, એનું નામ તો કે ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ તો કે સમયગાળો કેટલો છે? મુદ્દાનું નામ 91 દિવસ, 182 દિવસ કે 366 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ટ્રેઝરી બિલ એક શૂન્ય કૂપન બોન્ડ છે. શા માટે વિદ્યાર્થી મિત્રો એને શૂન્ય કૂપન બોન્ડ કહેવામાં આવે છે? તો કે ધ્યાન રાખીએ, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. હાલો પછીનો એક મુદ્દો આવશે, એને આપણે નામ શું આપશું? તો કે શૂન્ય કૂપન બોન્ડ. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ એટલા માટે કહેવાય કે ટ્રેઝરી બિલ ઉપર છે એ વ્યાજની ચૂકવણી કરવામાં આવતી નથી, પરંતુ ટ્રેઝરી બિલ ઉપર શું કરવામાં આવે છે? તો કે વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે શું કરવામાં આવે છે? પરત કરવામાં આવે છે. તમે જો તો સામાન્ય બોન્ડ હોય એની પાછળ વ્યાજ મળે, પરંતુ ટ્રેઝરી બિલમાં વ્યાજ મળતું નથી, એટલે એને શું કહેવાય? શૂન્ય કૂપન બોન્ડ. ટ્રેઝરી બિલ કઈ રીતે બહાર પાડવામાં આવે છે એવો એક મુદ્દો આવશે, તો એ મુદ્દાનું નામ આપીએ આપણે તો કે વટાવથી બહાર પાડવામાં આવે અથવા વટાવ એવો મુદ્દો તમે લખી શકો. દાખલા તરીકે સરસ મજાનું તમને ઉદાહરણ આપવામાં આવેલું છે, એકદમ ઈઝી છે. તો કે વટાવથી બહાર પાડ્યું કોને કહેવાય? તો કે દાખલા તરીકે એક ટ્રેઝરી બિલ છે એ 50,000 રૂપિયાનું છે. કેટલા હજારનું છે? 50,000. પરંતુ એને જ્યારે હું બહાર પાડીશ ત્યારે હું એને 47,000નું બહાર પાડીશ. કેટલા હજારનું બહાર પાડીશું? 47,000. પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમતે એટલે કે 50,000માં ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનો જે તફાવત છે એ રોકાણકાર માટે શું હોય છે? વળતર. હાલો ભાઈ, ટ્રેઝરી બિલની મૂળ કિંમત કેટલી? તો કે 50,000. એ બહાર કેટલાએ પાડ્યું? તો કે 47,000. 47,000 છે એ લોકોને શું કરવામાં આવશે? વહેંચવામાં આવશે. હવે એની મુદત જ્યારે પાકે, એની મુદત કેટલા સમયની છે? કાં તો 91 દિવસ, યા તો 182 અથવા 366. એવું કીધું છે કે રોકાણકાર મૂળ કિંમતે 25,000 ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનો જે તફાવત છે એ રોકાણકાર માટે શું મળશે? તો કે વળતર. આમાં રોકાણકારને કેટલું વળતર મળશે? તો કે આમાં રોકાણકારને 3,000નું વળતર મળશે. આ શું છે? તો કે આને છે એ ટ્રેઝરી બિલ તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક ઉદાહરણ જે પુસ્તકનું છે તેના વિશે આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી પોઈન્ટ. જોઈએ. દાખલા તરીકે સરસ મજાનું ઉદાહરણ તમને આપવામાં આવેલું છે. એક ટ્રેઝરી બિલ છે, 25,000નું ટ્રેઝરી બિલ છે, 23,500માં બહાર પાડવામાં આવે છે. એની મૂળ કિંમત કેટલી છે? તો કે 25,000 છે. એને કેટલામાં બહાર પાડવામાં આવે છે? 23,500. અને
રોકાણકારને મૂળ કિંમતે 25,000 શું કરવામાં આવે છે, ચૂકવવામાં આવે તો બંને રકમ વચ્ચેનો જે તફાવત હોય એ રોકાણકાર માટે શું બની જાય છે, તો કે એ વળતર બની જાય છે, જેને ટી બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો ટ્રેઝરી બિલ. ત્યાર પછીનો મુદ્દો તો કે કોમર્શિયલ પેપર. પ્રશ્ન આમાં ઘણા બધા એક વાક્યના છે, ધ્યાન આપજો. વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા બધા લોકપ્રિય બન્યા છે. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. પ્રશ્ન એક વાક્યમાં પૂછાય કે રિઝર્વ બેંકે સૌપ્રથમ ક્યારે કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા, તો કે 1990માં, જાન્યુઆરી 1990માં. કોમર્શિયલ પેપર બિન સલામત અને ટૂંકા ગાળાનો વચન ચિઠ્ઠી જેવો એક શું છે, તો કે દસ્તાવેજ છે. બિન સલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. કેમ બિન સલામત? બિન સલામત એટલા, સલામત કોને કહેવાય એના માટે આપણે સમજી લઈએ પહેલા. તો કે દાખલા તરીકે તમે કોઈ પણ વ્યક્તિને 50,000 રૂપિયા ઉછીના આપો છો, પણ ઉછીના આપો છો તો એની પાછળ તમે એની પાસેથી ગીરવે વસ્તુ લ્યો છો, દાખલા તરીકે સોનું લીધું, તો એ કેવું બન્યું? સલામત બન્યું. કારણ કે 50,000 રૂપિયા તમને નહીં આપે તો તમારી પાસે શું છે, ઓલરેડી એનું સોનું છે, સલામત છે. પરંતુ કોમર્શિયલ પેપર જે છે બિન સલામત છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એને બિન સલામત જે છે એ ટૂંકા ગાળાનો વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ કહેવામાં આવે. ખાલી એક વચન આપવામાં આવે છે, એટલો સમય પૂર્ણ થશે એટલે તમને એટલું વળતર સાથે એટલી રકમ ચૂકવવામાં આવશે, પરંતુ એનું કાંઈ મહત્વ રહેતું નથી. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે ઊંચી શાખ પાત્રતા ધરાવતા કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ કેવી હોય, મજબૂત છે, તે બહાર પાડી શકે છે. ધ્યાન આપજો, આ કોણ બહાર પાડી શકે છે, તો કે ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોઈ પણ કોર્પોરેટ સંસ્થા. શા માટે એ જ બહાર પાડી શકે? કારણ કે વિદ્યાર્થી મિત્રો એ કેવું છે, ટૂંકા ગાળા માટેનું વચન ચિઠ્ઠી જેવો બિન સલામત એક દસ્તાવેજ છે, જેની શાખ પાત્રતા ઊંચી છે, નાણાકીય સ્થિતિ મજબૂત હશે, એ જ લોકો બહાર પાડશે. અને જેની નાણાકીય સ્થિતિ મજબૂત હશે ને જે સંસ્થાની, એના જ તે ગ્રાહકો કોમર્શિયલ પેપર ખરીદશે. કારણ કે એ બિન સલામત છે. નાણું પાછું મળે પણ અને ન પણ મળે, પણ નાણું પાકી રીતે પાછું મળી જ જાય એવી ખાતરી આપવા માટે જે ઊંચી શાખ પાત્રતા ધરાવતી સંસ્થા હોય ને તે જ બહાર પાડી શકે છે. હસ્તાંતરણીય સાધન છે તે ફેરબદલીને પાત્ર છે. કેવું છે? હસ્તાંતરણીય સાધન, ફેરબદલી કરી શકાય, એને હસ્તાંતરણીય કહેવાય. દાખલા તરીકે મારે છે 10,000નું મારી પાસે એક કોમર્શિયલ પેપર છે અને મારે એક વ્યક્તિને 10,000 રૂપિયા આપવાના છે, તો આ કોમર્શિયલ પેપર મારી પાસેથી ઓલા વ્યક્તિને આપી દઉં 10,000ની જગ્યાએ તો ચાલે. એટલે કેવું છે? એ એક હસ્તાંતરણીય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે છે બીજો પેરેગ્રાફ, કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. ચાલો, મુદ્દો એક આવી ગયો, કયો? તો કે સમયગાળો. શું સમય? પ્રશ્ન પણ એક વાક્યમાં પૂછાય, કોમર્શિયલ પેપરનો સમયગાળો કયો? તો કે ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષ. આ કેવો છે? તો કે ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે, જેની તરલતા કેવી હોય છે? ઊંચી હોય છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. હાલો પછીનો એક મુદ્દો પાડી દો, નિયંત્રણ. તો કે ભાઈ કોમર્શિયલ પેપરનું નિયંત્રણ કોણ કરે છે? તો કે આરબીઆઈ. હવે ધ્યાન આપો, કોમર્શિયલ પેપર છે તે 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટેડ પેપરના નામે પણ ઓળખાય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જોઈએ કે કોમર્શિયલ પેપર 5 લાખ
અથવા 5 લાખથી ઓછી રકમ પણ નહીં, 5 લાખ અથવા એના ગુણાંકમાં મતલબ તો કે 10 લાખ, 15 લાખ, 20 લાખ. પછી કોઈ પણ વ્યક્તિ એમ કે મારે 14,000નું કે 18,000નું, 19,000નું પેપર બહાર પાડવું છે, કોમર્શિયલ પેપર તો બહાર પડી શકે નહીં. અને એને બીજા ક્યાં ક્યાં નામે ઓળખાય છે એવો પ્રશ્ન એક વાક્યમાં પૂછાય કે એને ફાઇનાન્સ પેપર પણ કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પેપર પણ કહેવાય અને કોર્પોરેટર પેપર પણ કહેવાય. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું બનતું નથી પણ બની શકે. કોમર્શિયલ પેપર વિશે નોંધ લખો, એની જગ્યાએ તમને એવું લખવામાં આવ્યું કે એની જગ્યાએ તમને એવું પૂછવામાં આવ્યું કે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર કે કોર્પોરેટર પેપરની નોંધ લખો, થશે બધું એક જ કોમર્શિયલ પેપર. ત્યાર પછીનું જે છે બીજું એક સાધન જેનું નામ છે થાપણનું પ્રમાણપત્ર. જોઈએ થાપણનું પ્રમાણપત્ર બિન સલામત, હસ્તાંતરણીય, કેવું છે? બિન સલામત અને હસ્તાંતરણીય ટૂંકા ગાળા માટેનું સાધન છે. બિન સલામત કોને કહેવાય અને સલામત કોને કહેવાય મેં તમને સમજાવ્યું. કોમર્શિયલ પેપર પણ એક કેવું છે તો કે બિન સલામત છે ને. શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. કોણ બહાર પાડી શકે છે એવો પ્રશ્ન પૂછાય કે થાપણનું પ્રમાણપત્ર કોણ બહાર પાડી શકે તો કે શિડ્યુલ બેંક અને વ્યાપારી બેંકો, નાણાકીય સંસ્થાઓ. તો કે નાણાકીય સંસ્થાઓ કઈ એના વિશે જોઈએ. નાણાકીય સંસ્થાઓ શું કરે છે તો કે બહાર પાડે છે. નાણાકીય સંસ્થાઓમાં વિદ્યાર્થી મિત્રો IFCI, IDBI, ICICI અને GSFC આ બધી શું છે? નાણાકીય સંસ્થાઓ છે જે બહાર પાડી શકે છે. કયું તો કે થાપણનું પ્રમાણપત્ર. ધ્યાન આપો. જોઈએ આગળ. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદ, ફિક્સ ડિપોઝિટ રિસિપ્ટથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? તદ્દન અલગ. થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે. કેવું છે? હસ્તાંતરણીય છે. હસ્તાંતરણીય કોને કહેવાય? તો હમણાં મેં તમને ઉદાહરણ આપી સમજાવ્યું કે મારે 10,000 રૂપિયા મારે કોઈ વ્યક્તિને આપવાના છે, પરંતુ મારી પાસે થાપણનું પ્રમાણપત્ર છે અને એ 5,000નું છે, તો 5,000નું થાપણનું પ્રમાણપત્ર 5,000 રૂપિયા કેશ આપી દઈશ, તો એને શું કહી દેવાય? હસ્તાંતરણીય કહી દેવાય. જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી. આયા તમારે 2 મુદ્દા ધ્યાન રાખવાના છે. કેટલા મુદ્દાને? 2 મુદ્દાને તમારે અહીંયા ધ્યાન આપવાના છે. જેમાં એક બાંધી મુદતની જે રસીદ હોય, શું? બાંધી મુદતની, અને એક થાપણનું પ્રમાણપત્ર. ધ્યાન આપજો. જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી. હસ્તાંતરણીય નથી કઈ? તો કે જેની બાંધી મુદતની થાપણ છે તે બિન હસ્તાંતરણીય છે અને થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય વેચી શકાય, પરંતુ આની મુદત કેવી કરી દીધી છે? બાંધી દીધી છે, એટલે કે ફિક્સ કરી દીધી છે, તો એને તમે હસ્તાંતરણ કરી શકો નહીં. પછીનું શિડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતોને આધીન બહાર પાડવાની સ્વતંત્રતા આપે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી 1 લાખની હોવી જોઈએ. એની કિંમત તો કે 1 લાખ રૂપિયાની હોવી જોઈએ. ત્યાર પછીનું જે સાધન છે તે સાધન છે વિદ્યાર્થી મિત્રો કોમર્શિયલ પેપર. આને આપણે મુદ્દા પ્રમાણે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરીશું. કોમર્શિયલ પેપર, જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે, ધ્યાન આપજો, આમાં 2 પક્ષ છે. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ વેચનાર વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. ચાલો પ્રશ્ન પૂછાય
કે કોમર્શિયલ બિલ કોણ લખે છે અને કોને લખે છે. તો જોઈએ તો કે આમાં એ પક્ષ છે, એક બીજો વ્યક્તિ છે, એ અને બી નામનો વ્યક્તિ છે. જ્યારે શાકથી માલ ખરીદવામાં આવે ત્યારે આ એ વ્યક્તિ આ બી વ્યક્તિ પાસેથી માલ સામાન કેવો ખરીદે છે? તો કે શાકથી ખરીદે છે. વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. આ બી વ્યક્તિ કોણ છે? તો કે વ્યાપારી છે. એ વ્યક્તિ કોણ છે? તો કે માલ ખરીદનાર ગ્રાહક છે. એને બી વ્યક્તિ પાસેથી કેમ માલ ખરીદ્યો છે? તો કે શાકથી માલ ખરીદ્યો છે. આ પેપર કોણ લખે? તો કે વેપારી શાકથી માલ ખરીદનાર ઉપર વેપારી શું લખશે? બી વ્યક્તિ. એ વ્યક્તિને કોમર્શિયલ પેપર લખશે. પછીનો મુદ્દો આગળ ધ્યાન રાખીએ. અહીંયા પહેલો મુદ્દો તમારો પૂરો થાય, આ બીજો મુદ્દો છે અહીંયા શરૂ થાય. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરેપૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. કેવો હુકમ છે? તો કે બિનશરતી હુકમ છે. અને કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે, તેની ફેરબદલી થઈ શકે છે. એના વિશે આપણે અગાઉ સમજી ગયા છીએ. અને તે ધંધાના વ્યવહારોથી ઉદ્ભવે છે. શેના વ્યવહારોથી? તો કે ધંધાના વ્યવહારોથી. વ્યવહારો મતલબ કે ધંધામાં જે માલ સામાનનું શું થતું હોય છે? શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ખરીદ વેચાણ થતું હોય, વિનિમય થતો હોય, આવા વ્યવહારથી છે આ કોમર્શિયલ બિલ જે છે એ વ્યવહાર ઉદ્ભવતો હોય છે. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. કોમર્શિયલ બિલ ઘણા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, ઊંડી આંતરદેશીય બિલ, માંગણી બિલ અને વિદેશી બિલ વગેરે. કોમર્શિયલ પેપરના પ્રકારો ક્યાં ક્યાં છે? તો કે વિનિમય પત્ર, આંતરદેશીય બિલ, માંગણી બિલ અને વિદેશી બિલ. કુલ 4 પ્રકારો આપવામાં આવેલા છે. એ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા પડે. આગળ ધ્યાન. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે શું વિદ્યાર્થી મિત્રો? જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે બિલ વેપારી બિલ બને છે. અને જ્યારે વ્યાપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે તે બિલ કેવું બને છે? કોમર્શિયલ બિલ બને છે. પાછા બે વ્યક્તિઓ આવ્યા છે તો કે જ્યારે માલ વેચનાર વ્યક્તિ છે એ ખરીદનાર ઉપર લખે ત્યારે એ કેવું છે? વેપારી બિલ છે. અને ત્યારબાદ બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કેવું બની જાય છે? કોમર્શિયલ બિલ. બેંક પાસે આ બિલ જે છે ને એટલે કોમર્શિયલ બિલ બની જાય. અને વેચનાર જ્યારે ખરીદનાર ઉપર લખે ત્યારે શું છે? તો કે વ્યાપારી બિલ છે. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસ માટેની મુદતનું હોય છે. સમયગાળો 30, 60 અથવા 90. પછીનું જે સાધન છે, નાણાકીય સાધન છે, તે છે તો કે કોલ અને નોટિસ મની. કોલ અને નોટિસ મની વિદ્યાર્થી મિત્રો બે બેંકો બીજી બેંકો વચ્ચે થતો વ્યવહાર છે. ધ્યાન આપી તેના વિશે. વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમ અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલ્લક રાખવી પડે, જેને રોકડ અનામત કહેવાય. કોઈ પણ વ્યાપારી બેંક હોય, આઈસીઆઈસીઆઈ હોય, એચડીએફસી હોય, આઈએફસીઆઈ હોય, કોઈ પણ વ્યાપારી બેંક હોય, એને આરબીઆઈના નિયમ પ્રમાણે અમુક ટકા રકમ, કુલ રકમની અમુક ટકા રકમ ફરજિયાત એને રાખવી પડે. દાખલા તરીકે આરબીઆઈનો નિયમ છે કે કોઈ પણ વ્યાપારી બેંકે 10 લાખ રૂપિયા કમ્પ્લીટ ગમે ત્યારે એને રોકડ અનામત તરીકે રાખવા. મતલબ 11મા ધોરણમાં ભણી ગયા કે બેંકમાં બે મેન હોય છે. એક કોણ? એક નાણાંની બચત કરનાર અને એક નાણાં ખુશીના લેનાર. બચત કરનારી જેટલી બચતોમાંથી 10 લાખ રૂપિયા આરબીઆઈના નિયમ પ્રમાણે દાખલા તરીકે રાખવાના છે, તો એ 10 લાખમાંથી કોઈ પણ વ્યાપારી બેંક છે એ ખુશીના નાણાં કોઈ પણ ગ્રાહકોને આપી શકશે નહીં. એને
રોકડ અનામત તરીકે એમને રાખવાનું. ઓછામાં ઓછી રોકડ સિલકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. ઘણી વખત કેવું થાય વિદ્યાર્થી મિત્રો, તો કે માંગ અને પુરવઠામાં કેવું થતું હોય છે તમને બધાને ખબર છે. જેમ 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 માંગ વધતી જાય પુરવઠો ઘટતો જાય. એવી રીતે કે ઉછીના નાણાં મેળવવાનું પ્રમાણ, કે ઉછીના નાણાં મેળવનારા ગ્રાહકો કેવા થતા જાય, વધતા જાય, તો ત્યારે તેવા સંજોગોમાં શું થશે, તો કે વેપારી બેંક પાસે ઓલી રોકડ અનામત છે ને એનું પ્રમાણ કેવું થતું જાય, ઘટતું જાય. આવું ક્યારે થાય, તો કે રોકાણ કરનારાઓ ઓછા હોય અને ઉછીના લેનારાઓ અમુક વખતે કેવા બની જાય, ઝાઝા. ત્યારે બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની કોને કહેવાય અને નોટિસ મની કોને કહેવાય, આવો પ્રશ્ન વિભાગ સીમાં પૂછાઈ શકે છે. એમાં તો કે વિભાગ સીમાં. અને આખો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે કોલ મની અને નોટિસ મની વિશે નોંધ લખો. ત્યારે એવો પ્રશ્ન વિભાગ ડીમાં પૂછાઈ શકે. અને ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ જાય છે. આ અર્થશાસ્ત્રમાં પણ વિદ્યાર્થી મિત્રો આવતું જ હોય છે. જોઈએ, જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તેને કોલ મની કહે છે. ચાલો, એક જ દિવસ, સમયનો ટૂંકો ગાળો. કોલ મની એક જ દિવસ માટેનો વ્યવહાર છે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી ઇન્ટરનેટ બેંક કોલ મની માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. ફક્ત બેંક વચ્ચેનો વ્યવહાર છે. અગાઉ મેં તમને સમજાવ્યું. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વ્યાપારી બેંકોએ રોકડનું પ્રમાણ જાળવવું પડે. આથી રોકડની અછત અનુભવતી બેંક બીજી બેંક પાસેથી, જેની પાસેથી વધારાની રોકડ છે તેની પાસે ઉછીના નાણાં મેળવશે. દાખલા તરીકે બે બેંક છે, XYZ. એક બેંકનું નામ જે છે, એક બેંકનું નામ ABC છે. આ બંને બેંક છે. એક વખત એવું બન્યું કે XYZ બેંક છે એની પાસે રોકડ અનામતનું પ્રમાણ શું, તો કે રોકડ અનામતનું પ્રમાણ ઘટી ગયું. RBIના નિયમ પ્રમાણે એને રોકડ જાળવવી પડે. તો એવા સંજોગોમાં XYZ બેંક છે એ કોની પાસે નાણાં ઉછીના લેશે, તો કે ABC બેંક પાસેથી. એ કોલ મની દ્વારા એક દિવસ માટે શું કરશે, તો કે નાણાં ઉછીના લેશે. ટૂંકમાં એક દિવસની લોન તરીકે પણ આને ઓળખવામાં આવે છે. હવે ધ્યાન આપો, નોટિસ મની 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને શું કહે છે, નોટિસ મની. એ જ પ્રમાણે અગાઉ જે આપણે ઉદાહરણ જોયું એ જ પ્રમાણે છે એનો સમાવેશ થશે. પછીનો વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ આપણે અત્યારે જે અભ્યાસ કર્યો કે તેજરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ અને નોટિસ મની, આ અલગ અલગ ટૂંકા ગાળા માટેના સાધનો છે વિદ્યાર્થી મિત્રો. સેક્શન સી અને ડીમાં ટૂંકનોંધ સ્વરૂપે આ બધા સાધનો પૂછાઈ શકે છે. તો એના વિશે વ્યવસ્થિત સમજૂતી મેળવી લીધા બાદ હવે આજના આ લેક્ચરમાં આગળ વધતા આપણે મૂડી બજાર વિશે આપણે સમજવાનું છે. મૂડી બજાર આપણે અગાઉ પણ એના અલગ અલગ બધા પ્રકારો જોયા છે. નાણાં બજારને મુખ્યત્વે 2 ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રશ્ન એક વાક્યમાં પૂછાય કે નાણાં બજારને મુખ્યત્વે કેટલા ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, તો કે નાણાં બજારને મુખ્યત્વે 2 ભાગમાં, મૂડી બજાર અને નાણાં બજાર. હવે મૂડી બજારના પાછા 2 બજારોનો સમાવેશ થાય. નાણાં બજારમાં એક કઈનો સમાવેશ નથી થતો, પરંતુ મૂડી બજારમાં પાછો 2નો સમાવેશ થાય. કયા કયા? તો એમાંનું એક છે પ્રાથમિક બજાર અને એક છે ગૌણ બજાર. યાદ રાખજો. ચાલો ફરી એકવાર, તો કે મૂડી બજારના મુખ્યત્વે 2 ભાગોમાં નાણાકીય બજારને વર્ગીકૃત કરવામાં આવે, એક મૂડી બજાર અને નાણાં બજાર. ત્યારબાદ
મૂડી બજારના બે બજારોનો સમાવેશ થાય, પ્રાથમિક અને ગૌણ. તો હવે જોઈએ આપણે સૌપ્રથમ આપણે મૂડી બજારનો અર્થ સમજી લઈએ અને તેની લાક્ષણિકતા. ત્યારબાદ જે છે એ પ્રાથમિક બજાર અને ગૌણ બજાર વિશે આપણે સમજૂતી મેળવીશું. પ્રાથમિક બજાર અને ગૌણ બજાર છે એ કોના સ્વરૂપો છે? તો કે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર જે છે એ મૂડી બજારના સ્વરૂપો છે. ચાલો તો મૂડી બજારનો અર્થ પહેલા સમજી લઈએ. વ્યવસ્થિત બધા ધ્યાન વ્યવસ્થિત આપે તેવી આશા રાખું. મૂડી બજાર એક એવું સંગઠિત બજાર છે. કેવું બજાર છે? સંગઠિત. અગાઉ આપણે ભણી ગયા કે સંગઠિત એટલે કે કોઈ પણ મધ્યસ્થ સંસ્થા, કેન્દ્રીય સંસ્થાના હાથમાં અને એના નિયંત્રણ હેઠળ ચાલતી કોઈ પણ બજાર કે કોઈ પણ સંસ્થાને સંગઠિત કહેવાય. ધ્યાન આપો. મૂડી બજાર જે સમાજની બચતો અને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે મૂડી ભંડોળ પૂરું પાડે છે. સમાજની બચત આપણે અલગ અલગ પ્રસ્તાવનામાં અલગ અલગ આગલા લેક્ચરમાં પક્ષકારો સમજાય. ઔદ્યોગિક સાહસની મૂડીની જરૂર હોય, સમાજ પાસે શું છે? બચત છે. ઔદ્યોગિક સાહસની રકમ પૂરી કરવા માટે સમાજમાં રહેતા લોકો છે એ શું કરશે? તો કે શેર બજારમાં જામીનગીરીમાં રોકાણ કરશે. જામીનગીરી બહાર કોણ પાડશે? તો કે જરૂર કોને છે? પૈસાની, નાણાંની. તો કે ઔદ્યોગિક સાહસો. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરનો વ્યાપાર થાય છે. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે, જેવી કે ઔદ્યોગિક જામીનગીરી, સરકારી જામીનગીરી, મૂડી બજારની જામીનગીરી સમાજની બચતોને શું રાખે છે? તો કે ગતિશીલ. સમાજની બચતોને કઈ રીતે ગતિશીલ રાખે વિદ્યાર્થી મિત્રો? જોઈએ દાખલા તરીકે તમારી આવક છે સમય અનુસાર તમારી આવક વધતી જાય છે, તો શું તમે આવક જેટલી વધતી જાય એને શું તમે કબાટમાં એમ મૂકી રાખશો કે અન્ય જગ્યાએ રોકાણ કરશો? સમજદાર વ્યક્તિ છે જેને રોકાણ કરવું છે, જેને વધારે નાણાંની જરૂર છે, એ શું કરશે? તો કે કંપનીઓ, ઔદ્યોગિક સાહસો જે બહાર પાડેલી જામીનગીરી છે એ બચતનો એમાં શું કરી નાખશે? રોકાણ કરી નાખશે. સમય પૂરો થાય એટલે તમને એ રોકાણમાંથી શું મળશે? તો કે ડિવિડન્ડ મળશે, વળતર સ્વરૂપ. બચત કરી જ ન હોત ને કબાટમાં મૂક્યા રાખ્યા હોત તો આવક વધત? ડિવિડન્ડ વધારાનું મળે? ન મળે. અલગ અલગ એની 7 લાક્ષણિકતાઓ છે, જોઈએ. પહેલું તો કે લાંબા ગાળાના મૂડી ભંડોળનું બજાર છે. સમય 1 વર્ષ કરતાં વધારે છે. દાખલા તરીકે શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. મૂડી બજારના સાધનો સરકારી જામીનગીરી, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસની જામીનગીરી જેવા કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થતો હોય છે. દેવાના સાધનો એટલે તો કે ડિબેન્ચર અથવા બોન્ડ. શું ડિબેન્ચર અથવા બોન્ડ હોય એને શું કહેવાય? તો કે દેવાના સાધનો કહેવાય. આગળ ધ્યાન. ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય છે. મૂડી ભંડોળનું શેમાં રોકાણ? ભંડોળ ક્યાંથી પ્રાપ્ત થાય? પહેલા એ કહ્યું તો કે સમાજમાં રહેતા લોકોની બચતમાંથી. અને આ ભંડોળનું લાંબા ગાળાની જામીનગીરી માટે એટલે કે અલગ અલગ શેરમાં રોકાણ થાય. ભારતમાં મૂડી બજાર એ ઉપર કોનું નિયંત્રણ છે? તો કે સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ છે. જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર માલિકીની ફેરબદલી ટ્રાન્સફર થાય છે. માલિકીની જે શેર ફેરબદલી વ્યવસ્થિત કરી શકાય છે, પરંતુ સેબીના નિયમોને આધીન રહીને નાણાકીય મિલકતોની તરલતા આપે છે. જામીનગીરીઓ પર શું આપે છે? રોકડ આપે છે. અને મૂડી બજારના 2 ભાગમાં વહેંચાયેલું છે, એક પ્રાથમિક બજાર અને એક ગૌણ બજાર. પ્રશ્ન 1 વાક્યમાં પૂછાય તો યાદ રાખો. આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરને અહીંયા સમાપ્ત કરીશું અને આગળના લેક્ચરમાં છે પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ બજાર વિશે આપણે સમજૂતી મેળવીશું. સૌ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત અભ્યાસ કરે અને વ્યવસ્થિત પરીક્ષા નજીક આવી રહી છે, સારી રીતે અભ્યાસ કરો તેવી આશા સાથે આ વિડીયોને પૂરો કરું છું અને લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીશું.